જય શ્રી રામ, જય માતાજી મિત્રોને. તો આપણે આજે સવારમાં નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. બસમાં બેઠું તો બસમાં તો કઈ ટ્રાફિક જ નહીં. મેં કીધું ટિકિટે ખોટી કરાવી. એના પછી આપણે પહોંચી ગયા થોડાક ક્યાંક બસ સ્ટોપ કર્યો, મને નથી ખબર પણ હવે નાસ્તો લઈ લીધો. ભૂખ એટલી લાગી હતી કે વાત જ પૂછો માં. હા બહુ યાર ભૂખ લાગે યાર. મને તો યાર ચક્કર આવવા માંડ્યા હતા. વાંધો નહીં હાલસી તો હું ખોટું બોલ્યો હતો. મેં તો નાસ્તો કરી લીધો હતો અને બસ અમારી ઉપડી ગઈ હતી ત્યારે તો હું સુઈ ગયો હતો. સુઈને પાછો ઉઠ્યો ત્યાં તો મેં જોયું ઓ બસમાં તો સ્ટુડન્ટ આવી ગયા. ઓ છોકરા ભણવા જાશો ભાઈ, ફાઇનલી હો ભાઈ, સારું કહેવાય ને ભાઈ. ત્યાં તો થોડી વારમાં એ લોકોનું બસ સ્ટોપે આવી ગયું. ત્યાં તો બધાય ઉતરવા માંડ્યા. હું તો એ લોકો સાથે વિડીયો થોડોક વ્લોગ મોટો કરવાનો હતો. મેં તો યાર વિડીયો ઉતારીએ તો વાંધો નહીં, હવે એ લોકોને ભણવા તો જવા દો, ભણવું પડશે ને ભાઈ પહેલા. ત્યારે તો ભણી ગણીને આગળ વધશે. તો વાંધો નહીં છોકરાઓ, બાય બાય, ટાટા, સી યુ. અરે આપણે તો અહીંયા યાર એટલો સુંદર નજારો જોવા મળ્યો ને કે વાત જ પૂછો માં યાર. ખતરનાક રિયાલિટીમાં મને અહીંનો નજારો આ જો તમે જોઈ શકો છો. આ નજારો કેવો છે તમે ખાલી એકવાર મને જોઈને કમેન્ટ કરીને કહેજો. મસ્ત નજારો છે. મેં એક દો લાવની મેં ઈ બાને મારું મોઢું દેખાડી દઉં. મારું મોઢું તો નહીં દેખાય, મેં મોઢે રૂમાલે બાંધ્યું ને કાળું કાળું આવતું હતું યાર નીચેથી મોબાઈલ શૂટિંગ કરતા હતા ને ત્યાં તો આ બસ સ્ટોપ વાળા પાછી યાર બસ સ્ટોપ કરી. અરે યાર મેં કીધું યાર તમે રાજકોટ પહોંચાડો યાર. તમને તો ચાની ઓલી તલબ લાગી પણ મને રાજકોટ જવાની તલબ લાગી. મેં કીધું લાવી બને અમારી બસનો આગળનો મોરો દેખાડું. આ તમે આગળનો મોરો જોઈ શકો છો, નજારો જોઈ લો તમે. ફાઇનલી હું તો પહોંચી ગયો ગોંડલ ચોકડી. હવે ત્યાંથી યાર સામાન એટલો હતો ને ઉપાડવો બહાર પડે ને. હવે ત્યાં BRTS માં ગયો. BRTS માં હું બેઠી તો ગયો અત્યારે. મેં તો લાવી બને થોડુંક વિડીયો શૂટિંગ કરલો તો ઓલા ભાઈ મોબાઈલમાં ગોતા મારતા હતા. એ બધી ક્યાં કરવાની છે. મેં તો વાંધો નહીં. અહીંયા તો આવી ગયો. હવે રૈયા ટેલિફોન એક્સચેન્જ છે. સોડા પીવા મારો દોસ્તર કાલ નહીં કે આપણે કે વરિયારી સોડા પીએ. એ બને અમે વરિયારી સોડા પીતા. તો ગાઈસ તમે હાલો વરિયારી સોડા પીવી. એક નંબર વરિયારી સોડા એમ છે. એ કાકા એમ કહેતા તો મને નથી ખબર, આનો મને આઈડિયા નથી. મેં તો પહેલી વાર પીધી અહીંયા વરિયારી સોડા. તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ ગાઈસ. મનાય છે તો મિત્રો મને જરા કમેન્ટ કરીને કહેજો એનું વાતાવરણ તમને કેવું લાગ્યું. તો હવે આપણે નીકળી ગયા છે ઘર તરફ. આ છે અમારા જયનભાઈ જો મોઢે રૂમાલ બાંધી લીધો છે કેમ કે અહીંયા લાગે છે ઠંડી. તો હાલો મિત્રો હવે મળીએ નવા દિવસ અને નવા બ્લોગ સાથે.